સામ દામ દંડ ભેદ આ બધી જ વસ્તુ અત્યારે ગુજરાતની જે ટ્રાફિક પોલીસ છે તે અપનાવી રહી છે. તેમ છતાં આપણી જે જનતા છે સમજવા તૈયાર નથી. સિગ્નલ તોડી અને જતું રહેવું, હેલ્મેટ ના પહેરવું, નિયમોનું પાલન ન કરવું. હવે આખરે જે આપણી ટ્રાફિક પોલીસ છે તે પણ કંટાળી ગઈ છે કે કેટલીક વખત લોકોને સમજાવવું. એ જ જો પછી સમજવા ન માંગતા હોય, સુધરવા ન માંગતા હોય તો આપણે કેટલું કરીએ. તેમ છતાં જે આપણી ટ્રાફિક પોલીસ છે તે હાર નથી માનતી અને આવું જ કંઈક હવે બન્યું છે સુરતમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સુરતની અંદર અત્યાર સુધી સુરતીઓને, સુરતી લાલાઓને સમજાવવા માટે ટ્રાફિક પોલીસ છે તેમણે સામ દામ દંડ ભેદ બધું જ અપનાવ્યું. તેમ છતાં સુરતી લાલાઓ સુધર્યા નહીં, એટલે હવે તેમને સમજાવવા માટે એમણે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હવે કોઈ કડક સજા કરવામાં નહીં આવે, નિયમ તોડશે તો એમને દંડ ફટકારવામાં નહીં આવે, પરંતુ કરવામાં આવશે એમની સામે અભિનય, ડાન્સ, ગીત રજૂ કરવામાં આવશે કે જેથી કરી એ લોકો હવે સુધરે. કારણ કે સુધારવા માટે ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા, તેમ છતાં કોઈ લોકો સુધરતા નથી. અકસ્માત અવારનવાર બને છે, હેલ્મેટ પહેરીને કોઈ નથી જતું, સિગ્નલ તોડીને લોકો જતા રહે છે. એટલે હવે જે સુરત પોલીસ છે તેમણે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને આમાં હવે એવું છે કે જો રેડ લાઇટ છે, રેડ સિગ્નલ ઉપર તમામ લોકો ઊભા છે અને એ જ દરમિયાન ટ્રાફિક પોલીસના 3-4 લોકો ત્યાં આવે છે અને તેમની સામે અભિનય રજૂ કરે છે, કોઈ ગીત ગાય છે, ડાન્સ કરે છે. હવે આ તમામ મારફતે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જે સુરતની જે ટ્રાફિક પોલીસ છે તેમણે આ નવતર પ્રયોગની અંદર અવનવા ગીતો ઉમેર્યા છે, અવનવા અભિનય શીખ્યા છે, ડાન્સ મારફતે રજૂઆત કરવામાં આવશે અને લોકોને સમજાવવામાં આવશે. લગભગ 15-16 ટુકડી બનાવવામાં આવી છે. એટલે હવે સુરતી લાલાને સમજાવવા માટે પોલીસે આ નવો કિમિયો હાથ ધર્યો છે. હવે એ જોઈએ કે સુરતી લાલાને સમજાવવા માટે ટ્રાફિક પોલીસ કેવા નવા કિમિયા અપનાવવાના છે, ગીત મારફતે અને ડાન્સ મારફતે, તે જોઈ લઈએ. हमारे जवान सूरत के हर चौराहे पर तुम पर नजर बनाए हुए हैं, समझे? ट्रैफिक सिग्नल छोड़ने की भूल ना करना, वरना हमारे जवान तुम्हारी एक खूबसूरत सी तस्वीर खींच लेंगे और हर चौराहे पर और सूरत के कोने कोने में हमारे जवान कैमरे पर नजर बनाए हुए हैं. जब तुम्हारे घर पर चालान आएगा, ये तुम्हारी खूबसूरत सी तस्वीर देखकर तुम डर जाओगे कि हमने ये भूल कहाँ की, समझे? सुरक्षा नियमों का पालन करे, जो करेगा ट्रैफिक नियमों का पालन उसे नहीं होगा कभी कोई चालान, समझे? खतरा है मौत वाला, सर पे ना हेलमेट डाला, खतरे से हो जा सावधान, सेफ्टी अपना ले मेरे यार, रेड सिग्नल पर तू रुकना, ड्रिंक वो ड्राइव न करना, सीट बेल्ट लगाना हर बार, सेफ्टी अपना ले मेरे यार. घटना से देर भली है कहती है दुनिया सारी, सबके कंधों पर होती अपनों की जिम्मेदारी, थोड़ी सी लापरवाही पड़ती है जीवन पे भारी, माना सयाना है तू, डर से बेगाना है तू, फिर भी तेरा है परिवार, इनका तो कर ले तू ख्याल, जाने किस्मत कब रूठे, जाने सपने कब टूटे, कौन होगा इनका जिम्मेदार, सेफ्टी अपना ले मेरे यार. जिब्रा क्रॉसिंग पर रुकना, हाईवे को क्रॉस न करना, ओवर स्पीड में प्यारे तू गाड़ी को ड्राइव न करना, बाइक पे चलते चलते मोबाइल तू यूज न करना, लाइसेंस बनवा ले जल्दी उसमें ना देर करना, वाहन चलाना है तो वापस घर जाना है तो नियम निभा लो सरकार, सेफ्टी अपना ले मेरे यार, जाने किस्मत कब रूठे यार, सेफ्टी अपना ले मेरे यार.
હવે જોઈએ કે સુરતી લાલાને સમજાવવા માટે સુરત પોલીસે આ નવતર પ્રયોગ તો હાથ ધર્યો છે. અત્યાર સુધી તો ગમે એટલી વખત નવા પ્રયોગ કર્યા, તેમ છતાં લોકો સમજતા નથી. હવે સમજાવવા માટે ડાન્સ, અભિનય, ડાયલોગ આ બધું જ હવે શરૂ કર્યું છે. હવે એ જોવાનું છે કે આ લોકો સમજે છે કે નહીં, કારણ કે આખરે જે ટ્રાફિક પોલીસ હોય છે તેમનો એક જ નિયમ એવો હોય છે કે આ લોકોને સમજાવીએ, જેથી કરી એમના પરિવારની સુરક્ષા માટે તેઓ સારી રીતે સમજે અને જે નિયમોનું ભંગ કરે છે તે ના કરે. ટ્રાફિક પોલીસને આ બધામાંથી કંઈ જ નથી મળવાનું છે તો આપણને, આપણા પરિવારને. જે આપણે સિગ્નલ તોડીને જઈએ છીએ અને અચાનક કોઈક બીજા સિગ્નલવાળા જે રસ્તો ખુલ્યો હોય છે એ આવતા હોય અને અકસ્માત સર્જાઈ જાય તો પરિવાર તો પોતાનો એક વ્યક્તિ ગુમાવે છે ને. આ બધું આપણે નથી સમજતા, પણ જે સમજે છે એ અવારનવાર આપણને ટકોર કરે છે, આપણા માટે પગલાં લે છે, તેમ છતાં આપણે નથી સમજતા. હવે જઈને સુરતની જે આ ટ્રાફિક પોલીસ છે તેમણે આ નવો કિમિયો અપનાવ્યો છે. હવે એ જોવાનું છે કે આમાં સુરતની આ પોલીસ છે તે કેટલી સફળ થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.